તો આગળ વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટમાં સુરતના ભૂતિયા ડિમોલિશન મુદ્દે સુનાવણી થઈ। જસ્ટિસ નિખિલ કેરિયલની કોર્ટમાં હાથ ધરાઈ સુનાવણી અને એસએમસી અને સરકારી વકીલ દ્વારા કોર્ટમાં દલીલ અને રજૂઆત થઈ, ત્યારે પોલીસ બંદોબસ્ત અધિકારીઓની કામગીરી અંગે વિગતો મંગાવી છે। મહત્વનું છે કે સુરતના નાસિરનગર ડિમોલિશન મુદ્દે 26 અરજદારોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં ફરી એકવાર જસ્ટિસ નિખિલ કેરિયલની કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે। તો અગાઉની સુનાવણીમાં સુરત પોલીસ કમિશનરે ફરિયાદ કેમ ન લીધી તેવો સવાલ થયો હતો અને સાથે જ એસએમસીના કર્મચારીઓ, સુરત પોલીસ કમિશનર, એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમ અને ડિમોલિશન સમય સ્થળ પર હાજર પોલીસ કર્મીઓને પક્ષકાર બનાવાયા હતા। અરજદારોના વકીલ મુજબ વર્ષ 1969માં ખુલ્લી જગ્યા પર કોલોની બની હતી, જ્યાં અરજદારોના પૂર્વજો રહેવા માટે આવ્યા હતા, જેને ગત 30 મેના રોજ નોટિસ કે જાણ કર્યા વગર જ તોડી પડાયા હતા।